જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. વિષ્ણુ, અહીંયા મેં માપમાં અડધો કપ મેંદો અને 2 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. તો લોટને સરખી રીતે આપણે મોઈ લેવાનું છે. મેં આપ સાથે ઉપરેટાની સામગ્રી શેર કરી છે, ચંદ્રકલા અને ઉપરેટાની. પણ ઘણાને વૈષ્ણવને એવું થાય કે ચંદ્રકળા એટલે શું અને ઉપરેટા એટલે શું, તો એટલે આજે એક એક કરીને શેર કરું. આજે આપ સાથે ઉપરેટાની સામગ્રી શેર કરી રહી છું. તો લોટ મુઠ્ઠી પડતું એમાં ઘીનું મોણ કરવાનું અને પછી આપણે અહીંયા દૂધથી લોટને બાંધવાનો છે. મેં અહીંયા મેં દૂધઘરમાં બી આ સામગ્રી બતાવી છે, ચંદ્રકળા અને ઉપરેટા એટલે રાજીગરાના લોટની. તો આજે આપણે ફરી તો મેંદામાં આપને દેખાડી રહી છું, જેથી જે વૈષ્ણવને મૂંઝવણ છે એને મૂંઝવણ દૂર થઈ જાય. તો લોટને સરસ બાંધીને એને કમસે કમ આપણે 10 મિનિટ એને રેસ્ટ કરવા મૂકી દેવાનું છે. હવે દૂધથી આપણે લોટ બાંધ્યું છે એટલે લોટમાં કૂણ સરસ આવી જશે. અને અહીંયા એક સરખા આકારના આપણે લુવા કરી લેવાના છે. તો અહીંયા 6 લુવા થયા છે. તો આપણે પહેલાંને સરખી એક મોટી પૂરી એટલે મોટી રોટલી એની વણી લેવાની છે, આછી, જાડી નહીં, એ ધ્યાન રાખવાનું, નહીં તો સુંદર ઉપરેટા નહીં થાય. હવે ઉપરેટા એટલે સતપડી હોય એવી રીતે જ હોય છે. આ સાટો છે, સાટો અહીંયા લીધેલો છે મેંદો અને ઘીનું. વચ્ચે સાટો લગાડી દેવાનું અને એની ઉપર આપણે બીજું પડ મૂકી દેવાનું છે. એવી રીતે આપણે 3 થી 4 પડ આપણે જેવી રીતે આપણે ફાવે આપને એવી રીતે મૂકી શકો છો. તો વચ્ચે સાટો લગાડતા જવાનું. તો અહીંયા મેં 4 પડ મૂક્યા છે અને સાટો લગાડ્યા પછી ફરીથી આપણે વેલણ એમાં લગાડી દઈશું. પછી ફરીથી વણી લઈશું, જેથી જે જાડી થઈ ગઈ હોય પૂરી તો એ સરખી આપણે પતલી થઈ જાય. અને વણ્યા પછી મોટી થાય પછી એને વચ્ચે ફરી સાટો લગાડી દેવાનું અને એને રોલ કરી લેવાના છે. વિડીયોને હું કટ નથી કરી રહી, ખાલી ફાસ્ટ ફોરવર્ડ કરું છું, નહીં તો વિડીયો બહુ લાંબો વયો જાય. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આવી રીતે અહીં આપણે હળવા હાથે, જો એકદમ ટાઈટ રોલ નહીં વાળવાનું, હળવા હાથે અહીં રોલ વાળવાનું છે અને એના સરખા ઇવનલી એકદમ ટૂંક કરી લેવાના છે. આપણે અહીં જોઈ શકો છો લોટમાં કૂણ ખૂબ સુંદર આવી ગઈ છે, એટલે ટૂંક સરખા પડે છે. અને એક રોલ લઈને, એક લુવા લઈને આવી રીતે હથોડીથી દબાવવાનું અને વેલણથી આવી રીતે લંબચોરસ એટલે સિલિન્ડર હોય એટલે લાંબુ એટલે એને વણવાનું છે, ગોળ નહીં, એને સેજ લાંબી પૂરી. તો આને છે ને ઘીમાં તળવાનું. તો ઘી પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું અને ઘી બહુ ન આવવું જોઈએ કે એકદમ ધુવાળો નીકળે એવું ન જોઈએ, એનું ટેમ્પરેચર એ ધ્યાન રાખવાનું. તો અહીંયા જો બધા પડ તરત જ એના છૂટા પડવા માંડ્યા છે. તાપમાન ધીમું હોય, પૂરી આપણે પધરાવે, પૂરી તળાઈને ઉપર આવે એટલે એને કાઢી લેવાનું છે. આવી રીતે જ બધા ઉપરેટા આપણે તળી લેવાના છે. તો જો બધા પણ અહીંયા છૂટા પડી ગયા છે. અને હવે આમાં શું કરવાનું છે, અહીંયા લેવાનું છે બુરું એટલે ખાંડનો ભૂકો હોય ને, આપણે સાકર પીસી હોય ને એ લઈ લેવાનું, આપણે મિશ્રીનો ભૂકો હોય એ બી લઈ લેવાનું. તો આવી રીતે જો આપણે મિશ્રી પીસી રાખી હોય તો એમાં આવી રીતે ગાંઠા પડી જાય છે. તાજી પીસો તો વાંધો ન આવે, પણ જ્યારે આપણે પીસીને ડબ્બો ભરીને રાખીએ તો ગાંઠા પડી જ જાય છે. તો એમાં છે ને બુરું લઈને અને એમાં એલચી પધરાવવાની, ખાસ આમાં સુગંધી પધરાવવું કમ્પલસરી છે. અને પછી આપણે જે ઉપરેટા તળ્યા છે, ઉપરેટા તળ્યા પછી એની ઉપર તરત જ એને આપણે પધરાવી દેવાનું છે, જેથી સુંદર આમાં જે બુરું છે ચોંટી જાય, એલચીવાળું બુરું જે છે. તો આ ખૂબ સરળ અને સુંદર રીતે અહીંયા ઉપરેટાની સામગ્રી થઈ ગઈ છે. આપને જો કંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. અને હા, આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો. આપણે જે ચંદ્રકળા કરીએ છીએ, ચંદ્રકળાને ચાસણીમાં ડૂબાડવાનું હોય છે, ચાસણી પાવાની હોય એને, અને ઉપરેટામાં બુરું કરવાનું હોય. બેઉમાં ફરક એટલું જ છે, સામગ્રી બંને સેમ છે, બસ ખાલી એકમાં બુરું હોય અને એકમાં ચાસણી હોય. તો ફરીથી મળીશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.